નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહની અંદર જોવા મળશે ફરી એક વખત ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીના જે મધ્યના જે ભાગ છે ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર ખાસ કરીને મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર અને મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળવાની છે। દરિયાની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન, નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળવાની છે। એ પહેલા મિત્રો આપણે જાણીશું કે આજે ગુજરાત રાજ્યને લઈને અને સમગ્ર ભારત દેશને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે। શું આજે ભારતના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા જે ભાગ, જેમાં મિત્રો અરબ સાગરને અડીને આવેલો ભાગ હોય કે પછી બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે, નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે, એમનું મુખ્યત્વે કારણ શું છે? તો મિત્રો હાલ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે, જેમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તાપમાનમાં પણ ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। હીટવેવ વધવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। તો મિત્રો આજે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન તાપમાન હાલ કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો કચ્છમાં આજે બપોરના સમયગાળા દરમિયાન જે ગાંધીધામ લાગુના વિસ્તાર છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, ખાવડ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ વાતાવરણમાં જોવા મળવાનું છે। બીજી બાજુ મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો 30-35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હાલ જોવા મળી રહ્યું છે। હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત રહી તો આજે ભાવનગર લાગુના વિસ્તારની અંદર એટલે કે મિત્રો જે દરિયાઈ અરબ સાગરના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ જિલ્લાઓ છે, તાલુકા છે, ત્યાં આજે ગરમી અને ઉકળાટમાંથી હાલ મિત્રો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો છે એ નોંધાયેલો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો ભાવનગર લાગુના વિસ્તારની અંદર 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ભાવનગર આજુબાજુના જે પર્વતીય ભાગો છે, સોનગઢ છે, પાલિતાણા લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો હાલ કહી શકાય કે 37-36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। બીજી બાજુ મિત્રો સુરત લાગુના વિસ્તારની અંદર પણ આજે 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આમ તો મિત્રો સામાન્ય તાપમાન જોવા મળવાનું છે, કોઈ હીટવેવ વધવાને લઈને કોઈ પણ મિત્રો ખાસ કરીને આગાહી છે વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ મિત્રો જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે અને અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે આ બાજુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ, નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। એના કારણે મિત્રો ખાસ કરીને કહી શકાય શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે ફરીથી ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। સાથે મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં આજે દક્ષિણી ભારતના જે ભાગો છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળશે। આ બાજુ મિત્રો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ મિઝોરમ લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ભારે પવનો ફૂંકાશે। પવનોની ગતિવિધિની સાથે વીજળીના ચમકારા જોવા મળશે। વીજળીના ચમકારાની સાથે રેન અને ઠંડર એટલે કે મિત્રો ખાસ કરીને તાપમાનમાં પણ હાલ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, ઠંડુ વાતાવરણ જોવા મળવાનું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમાં બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, આ વરસાદી સિસ્ટમના કારણે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખના રોજ ખાસ બાંગ્લાદેશ લાગુના વિસ્તારની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે મિત્રો વરસાદ જોવા મળશે। રેડ એલર્ટ પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે મિત્રો બાંગ્લાદેશને અડીને આવેલા આપણા ભારતના જે સરહદી ભાગો છે ત્યાં પણ મિત્રો કોલકાતા લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આગામી દિવસોની અંદર રેડ એલર્ટ છે મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે। હવે મિત્રો આપણે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી એટલે મિત્રો IMD તરફથી હાલ મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે વાતાવરણને લઈને એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। શું મિત્રો આગામી દિવસોની અંદર અને વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત ક્યારથી થશે અને આ વર્ષ 2025ના ચોમાસામાં શું વાવાઝોડા બનશે કે નહીં, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ।
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ ખાસ કરીને આજે તારીખ થઈ છે મિત્રો 25 એપ્રિલ અને આજે વાર થયો છે મિત્રો શુક્રવાર. હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતનું તાપમાન, ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. ગુજરાતમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે એવી કોઈ પણ આગાહી સામે આવી નથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કરીને ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો ફરી એકવાર આજે વરસાદ વરસવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી મિત્રો સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આજે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તે સિવાયનો જે ભાગ રહેશે જેમ કે મિત્રો પશ્ચિમી ભારતનો ભાગ છે ત્યાં પણ મિત્રો વરસાદ વરસવાને લઈને આજે યલો એલર્ટનું સિગ્નલ છે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે દર્શાવી દીધું છે. સાથે મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને આજે સામાન્ય તાપમાન અને વાતાવરણ જોવા મળવાનું છે. કોઈ વરસાદ વરસવાને લઈને હીટવેવ વધવાને લઈને કોઈ પણ પ્રકારની આગાહી છે, કોઈ પણ પ્રકારનું એલર્ટ છે ત્યારે દર્શાવવામાં આવી રહ્યું નથી. પરંતુ મિત્રો આવતીકાલે ગુજરાત સાથે મિત્રો જે અરબ સાગરને અડીને આવેલા ભારતના જે મુંબઈ લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો પણ ખાસ કરીને સામાન્ય વાતાવરણ છે જોવા મળવાનું છે. કોઈ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે કે પછી વરસાદ વરસે એવી કોઈ પણ આગાહી છે, ચિંતાજનક આગાહી છે વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ મિત્રો ગુજરાત અને અડીને આવેલા જે ખાસ મિત્રો જે રાજ્યો છે જેમાં રાજસ્થાનમાં પણ મિત્રો આજે ખાસ કરીને હીટવેવ વધવાને લઈને અને અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે મિત્રો IMD તરફથી હાલ મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે. ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ફરી એક વખત વધે અને તાપમાનમાં ભારે વધારો થાય તો ઉકળાટનું પ્રમાણ વધશે. તો મિત્રો ખાસ કરીને દક્ષિણી ભારતના જે ભાગો છે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ જે રાજ્યો છે ત્યાં આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થતી હોય અને મિત્રો જો પવનોની વાત કરીએ તો 15 કિલોમીટરથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ભારે તો અમુક ભાગોની અંદર અતિભારે પવનો છે ફૂંકાવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો મિઝોરમ લાગુના વિસ્તાર છે એટલે કે ખરેખર મિત્રો જે દક્ષિણી ભારતના ભાગોની સાથે સાથે જે પશ્ચિમી ભારતનો જે ભાગ છે ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે છે મિત્રો મેઘમહેર થતી જોવા મળવાની છે. સાથે સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ખાસ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો આ બાજુ મિત્રો ખાસ કરીને ભારતના જે પશ્ચિમી ભારતના જેટલા પણ રાજ્યો આવેલા છે ત્યાં પણ મિત્રો વાતાવરણમાં ઓચિંતાનો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટવાને લઈને હવામાન સમાચાર મળશે. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીએ. મિત્રો તમે જોઈ શકો છો કે મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે પશ્ચિમી ભારતના જેટલા પણ રાજ્યો આવેલા છે, જેટલા પણ વિસ્તારો આવી રહ્યા છે ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે ફરી એકવાર ભર ઉનાળે જામશે વરસાદી માહોલ. એટલે કે મિત્રો ઉનાળાની ખાસ કરીને શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું હોય છે તેમ છતાં પણ જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે અને મિત્રો જે બંગાળની ખાડીમાંથી આવી રહેલી છે તોફાની વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપી આ તમામે તમામ ભાગોની અંદર મિત્રો વરસાદ વરસવાને લઈને ઠંડુ વાતાવરણ જોવા મળવાનું છે. સાથે ભારતના પર્વતીય વિસ્તારોની અંદર પણ ખાસ કરી મિત્રો ભારે પવનો ફૂંકાશે, વરસાદ વરસતો જોવા મળવાનો છે. તો મિત્રો વર્ષ 2025ને લઈને પણ હાલ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન સમાચાર કે વર્ષ 2024ની શરૂઆતના સમયગાળા દરમિયાન મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ હતી એની કરતાં પણ ભારે 2025ના ચોમાસામાં વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે અને વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે. અને મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે કે આ વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો નૈઋત્યના ચોમાસાની સાથે ખાસ કરીને 20થી લઈને 27 જૂનના સમયગાળા દરમિયાન સૌપ્રથમ મિત્રો ભારતના નૈઋત્યના ચોમાસાની સાથે આ વર્ષ 2025નું ચોમાસું છે એ શરૂ થતું હોય એવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલ જે વરસાદી સિસ્ટમ છે એમના જ કારણે મિત્રો ભારતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે તો અમુક ભાગોમાં માવઠું વરસવાને લઈને ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીનો જે આ ઊંડાણવાળો ભાગ છે આ અરબ સાગરનો ભાગ રહ્યો અને આ બંગાળની ખાડીનો ભાગ છે. મિત્રો આ બંગાળની ખાડીની અંદર જે ઉત્પન્ન થતી જે વરસાદી સિસ્ટમ છે જે પોતાની દિશા ન ફેરવે તો ખાસ કરીને અરબ સાગરના દરિયાઈ કાંઠા સુધી વરસાદી સિસ્ટમ જતી હોય છે.
પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતા હોવાના કારણે તે છે મિત્રો આ દિશા તરફ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જ જોવા મળી રહી છે મિત્રો. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમને લઈને પણ હવામાન સમાચાર છે મિત્રો બદલાતા રહેશે. તો મિત્રો ખાસ કરીને હવામાન સમાચાર એ રહ્યા છે કે વર્ષ 2025નું ચોમાસું છે એ પણ મિત્રો વર્ષ 2024ના ચોમાસાની સરખામણીએ એક સરખું જોવા મળ્યું છે. વર્ષ 2025ના ચોમાસામાં 106% સુધીનો વરસાદ છે પડશે. તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ છે એ સાબિત થવાનો છે. તો મિત્રો ખેડૂતો માટે પણ હવામાન સમાચાર છે ખૂબ જ સારા આવી રહ્યા છે. મિત્રો તમે રોજે રોજ ગુજરાતના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કે મિત્રો અમારી ચેનલ આજે ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો તમારા મિત્રોને પણ આ હવામાનને લગતો જે વિડીયો છે એ શેર કરી દેજો, જેમના કારણે એ પણ જાણી શકે ગુજરાતનું હવામાન અને તાજા હવામાન સમાચાર.